સમાચાર કે જ્યાં ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીના પિતાનું નિધન થયું છે। હર્ષ સંઘવીના પિતા રમેશભાઈ સંઘવીનું નિધન થયું છે। ઘણા લાંબા સમયથી તેઓ બીમાર હતા। છેલ્લા 3 દિવસથી સુરતની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા। આપને જણાવી દઈએ કે સંઘવી પરિવારમાં શોકનો માહોલ ફેલાઈ ગયો છે। આઈસીયુમાં દાખલ હતા હર્ષ સંઘવીના પિતા રમેશભાઈ સંઘવી। કોરોના કાળ બાદ તેમને સારવાર માટે હૈદરાબાદ પણ ખસેડાયા હતા। છેલ્લા 3 દિવસે હર્ષ સંઘવી પોતાના તમામ કાર્યક્રમો પણ રદ કરી દીધા હતા। અનેક સેવાભાવી કાર્યો સાથે રમેશભાઈ સંઘવી સંકળાયેલા હતા અને હીરાના વ્યવસાય સાથે પણ રમેશભાઈ સંઘવી સંકળાયેલા હતા। તો આપની દ્રશ્યો પણ બતાવી રહ્યા છે કે જ્યાં પરિવારમાં શોકનો માહોલ ફેલાઈ ગયો છે। ઘણા લાંબા સમયથી તેઓ બીમાર હતા અને તેમની સારવાર ચાલી રહી હતી અને છેલ્લા 3 દિવસથી સુરતની ખાનગી હોસ્પિટલમાં તેઓ સારવાર હેઠળ હતા। સાંજે 4 કલાકે તેમની અંતિમ યાત્રા કાઢવામાં આવશે। આઈસીયુમાં દાખલ હતા હર્ષ સંઘવીના પિતા રમેશભાઈ સંઘવી કે જેઓનું નિધન થયું છે। કોરોના કાળ બાદ તેમને સારવાર માટે હૈદરાબાદ પણ ખસેડવામાં આવ્યા હતા। આ દ્રશ્યો કે જ્યાં સંઘવી પરિવારના સભ્યોમાં શોકની લાગણી જોવા મળી રહી છે, શોકનો માહોલ જોવા મળી રહ્યો છે। છેલ્લા 3 દિવસથી તેમની તબિયત અત્યંત નાજુક હતી અને આઈસીયુમાં તેમને દાખલ કરવામાં આવ્યા હતા અને હર્ષ સંઘવીએ 3 દિવસે પોતાના તમામ જે કાર્યક્રમો હતા તે પણ રદ કરી દીધા હતા। રમેશભાઈ સંઘવી કે જેઓ અનેક સેવાભાવી કાર્યો સાથે પણ સંકળાયેલા હતા અને હીરાના વ્યવસાય સાથે પણ તેઓ સંકળાયેલા હતા। તો સંઘવી પરિવારમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે અમારા સંવાદદાતા બળદેવ સુથાર જોડાઈ ગયા છે। બળદેવ, જ્યારે પરિવારનો મોભી જાય ત્યારે પરિવારના દરેક જે સભ્ય હોય છે તેમના માથે તો આપ ફાટી પડતો હોય છે। ગૃહ રાજ્ય પ્રધાનના જ પિતાનું નિધન થયું છે। બળદેવ, જે રીતે ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીના જે પિતા છે છેલ્લા ઘણા સમયથી જે બીમાર અવસ્થામાં હતા અને છેલ્લા 3 દિવસ પહેલાં જ તેમની તબિયત વધારે જે નાજુક થવાના કારણે તેમને આજે યુનિક હોસ્પિટલ છે સુરતની તેની અંદર એડમિટ કરવામાં આવ્યા હતા અને જે રીતે કહી શકાય તે પ્રમાણે તેમના પરિવારના લોકો અહીંયા પહોંચ્યા છે અને આજે બપોરના બાદ તેમનું જે અવસાનના જે મેસેજ મળતાની સાથે જ જે પરિવારના લોકો છે તે અહીંયા પહોંચ્યા હતા। ગઈકાલે જ આજે તેમની તબિયત વધારે નાજુક થવાના કારણે ગુજરાત રાજ્યના ગૃહમંત્રી પોતે પણ સુરત ખાતે આવી પહોંચ્યા હતા અને તમામ જે વ્યવસ્થાઓ છે તે કરવા માટેની જે સૂચન છે તે કરવામાં આવી છે કારણ કે 5 વાગ્યાના અરસાની અંદર તેમની જે છે સ્મશાન યાત્રા નીકળશે અને ત્યારબાદ જે કહી શકાય છે કે એક પછી એક જે રીતે જે તમામ જે વ્યવસ્થા કરવા માટેનું જે સૂચન કર્યું સાથે પરિવારના લોકો છે તે પણ અહીંયા પહોંચ્યા છે અને લોકોમાં એક દુઃખની પણ લાગણી છે। હિમાંશુભાઈ, શું કહેશો? આખરે ગૃહમંત્રી જે છે તેમના પિતાનું અવસાન થયું છે, ઘરના એક મોભી કહેવાય છે અને જ્યારે પણ ખુશી હોય અથવા તો ક્યારે પણ હોય ત્યારે ગૃહમંત્રી તેમને મળવા પણ જતા। દુઃખદ ઘટના છે, પારિવારિકમાં બધા શોક ગંભીર છે, બીજું શું કહીશું? કહી શકાય લોકો છે અહીંયા પહોંચ્યા છે, કોર્પોરેટરો છે, નેતાઓ છે। શું કહેશો વ્રજેશભાઈ, તેમના પિતાનું અવસાન થયું છે, કેટલી દુઃખની વાત, પરિવાર ઉપર આપ ફાટી પડી છે અત્યારે? ઘણા લાંબા સમયથી તેઓ બીમાર માંદગી હતી એમની અને હર્ષભાઈ ખૂબ સેવા કરી છે, બનતા તમામ પ્રયત્નો કરીને આજે હમણાં છેલ્લા 3 દિવસથી વધારે બીમાર રહેતા તેઓને યુનિક હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવેલા હતા અને વેન્ટિલેટર પર હતા અને કાલે સવારે હૃદયરોગનો હુમલો આવતા એમનું નિધન થયું છે અને પરિવારમાં ખૂબ શોકની લાગણી છે। કોરોના સમયે તેમને આજે હૈદરાબાદ પણ સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા। એમના ઘણા પ્રોબ્લેમ્સ હતા, એના કારણે બનતા તમામ પ્રયત્નો કરવામાં આવ્યા હતા અને એમના ત્યારબાદ એમને તબિયતમાં સુધારો પણ હતો પણ બધા જ પ્રયત્નો છતાં પણ જે એમને આફત પરિવાર પર આવી પડી છે પરિવારનું મોભી ગણાતા હતા, તેમનું માર્ગદર્શન પણ લેવામાં આવ્યું। ખૂબ હર્ષભાઈ પ્રત્યે એમનો અને હર્ષભાઈને ખૂબ એમને લાગણી અને જે પ્રકારે જ્યારથી બીમાર પડ્યા છે ત્યારથી હર્ષભાઈ તમામ પ્રકારની એક દીકરા તરીકે જે સેવા કરવાની, જે બનતા પ્રયત્નો કરવાના તમામ પ્રયત્નો હર્ષભાઈ કર્યા હતા। બીમાર હતા એટલે 15મી ઓગસ્ટના દિવસે પણ એમને તમામ કાર્યક્રમો રદ કરીને તેઓ અહીંયા સુરત જ હતા। ખરીભાઈ, શું કહેશો? કઈ રીતની તબિયત હતી, કઈ રીતને હાલમાં હવે વ્યવસ્થા કરવામાં આવી રહી છે? સ્મશાન યાત્રા 5 વાગે નીકળવાની છે। ઘણા સમયથી બીમાર તો હતા, કાર્ડિયાક એરેસ્ટને કારણે જે દેહાંત થયું છે
આમ તો બાપ દીકરાનો જે નાતો છે હર્ષભાઈને ખૂબ લાગણી અધરત મતરાજે પણ જ્યારે દાખલ હોય ત્યારે ડોક્યુ કરી જતા હતા. છેલ્લા ઘણા દિવસથી અહીં પોતાના પિતાજી પાસે હતા. સદગત આત્માને ચિર શાંતિ આપું છું. આજે ઉમરા સ્મશાનઘાટ ખાતે સાંજે 5 વાગે અંતિમ યાત્રા લઈને ત્યાં તેમની સ્મશાન ખાતે અંતિમ વિધિ કરવામાં આવશે. અને ખૂબ દુઃખદ ઘટના બની છે, પરંતુ હર્ષભાઈ ખૂબ સેવા કરી છે, ખૂબ સેવા, અને તબીબોએ પણ ખૂબ સેવા કરી છે. જે રીતે જોઈ શકાય તે પ્રમાણે આ યુનિક હોસ્પિટલ ખાતે તમામ લોકો છે તે પહોંચ્યા છે. સુરત પોલીસ કમિશનર હોય, સુરત કલેક્ટર હોય, તમામ જેસીપી છે, સુરત રેન્જના જે અધિકારીઓ છે તે પણ અહીંયા પહોંચ્યા છે અને જે વ્યવસ્થા છે તે ગોઠવવાની છે, કારણ કે જે મોટા મંત્રીઓ છે તે નેતા અહીંયા આવી શકે છે અને તેની વ્યવસ્થા માટેની તમામ જે છે સૂચન કરી દેવામાં આવ્યું છે. કારણ કે ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીના જે પિતા જ્યારથી બીમાર હતા ત્યારથી લઈને તમામ જે છે સેવાઓ જે કરવામાં આવતી હતી. છેલ્લા 2 દિવસથી આ હોસ્પિટલની અંદર પોતે પણ જે તમામ કાર્યક્રમો રદ કરી અને પોતે જે છે તેમના પિતા સાથે સતત રહ્યા હતા. અત્યારે જે રીતે જોઈ શકાય છે 5 વાગ્યાની આસપાસ તેમની જે છે સ્મશાન યાત્રા છે તે નીકળવાની છે અને જે રીતે જે મંત્રીઓ છે તે અહીંયા આવી શકે છે. જે બેસણનું જે આયોજન કરવામાં આવે છે, બેસણની અંદર પણ લોકો, જે મોટા લોકો, નેતા છે તે આવી શકે છે. તમામ જે વ્યવસ્થા છે અત્યારે પોલીસ વિભાગ તરફથી જે કરવામાં આવી રહી છે. બીજી બાજુ ગૃહમંત્રી હર્ષ સંઘવી અત્યારે જે છે તેમના પિતા સાથે જે રીતે હોસ્પિટલ પહોંચ્યા છે અને અત્યારે તમામ તેમના જે અંતિમ વિધિની જે તમામ જે ક્રિયા છે તે કરવામાં આવતી હોય છે તેમના જે સમાજ પ્રમાણે તે તમામ જે હાજરી આપી રહ્યા છે અને ટૂંક સમયની અંદર જ તેમની જે ડેડ બોડી છે તેમના પિતાની તે છે તેમના ઘરે નિવાસ સ્થાને લઈ જવામાં આવશે અને ત્યારબાદ તેમની જે વિધિ પ્રમાણે છે તે આમ જે રીતે સ્મશાન યાત્રા ગાળવામાં આવશે. જી બિલકુલ વરદેવ. તો 3 દિવસીય આઈસીયુમાં દાખલ હતા હર્ષ સંઘવીના પિતા રમેશભાઈ સંઘવી. હાલ તો પરિવારમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે. સમાચાર